આવવાનો સમય હતો 8 વાગ્યાનો અને 8 વાગવામાં ફક્ત 2 જ મિનિટની વાર હતી ત્યારે મીરા નામની યુવતી ટ્રાફિકમાં ઓટો બાંધીને આવી રહી હતી સુરત રેલવે સ્ટેશન પર અને 2 મિનિટની વાર હતી ત્યારે સુરત રેલવે સ્ટેશન પર પહોંચે છે સાથે મોટી બેગ છે તે દોડતી જે ટ્રેન આવી જાય છે ત્યાં પ્લેટફોર્મ ઉપર અને દોડતી તે ડબ્બામાં જાય અને તેની સીટ ઉપર જઈને જોવે છે તો ત્યાં એક લગભગ 50 થી 52 વર્ષના એક અંકલ એટલે કે ભાઈ હોય છે તેની સીટ ઉપર બેઠેલા હોય છે ત્યારે મીરા તેની પાસે જઈ અને પ્રેમથી કહે છે કે અંકલ તમારાથી કંઈ ભૂલ થઈ છે આ સીટ મારી છે તમારે ખાલી કરવી પડશે મેં રિઝર્વેશન કરાવેલું છે ત્યારે તે કાકા હોય છે તે એકદમ ગુસ્સામાં ભડકી જાય છે અને કહેવા લાગે છે કે રિઝર્વેશન કરાવ્યું હોય તો શું છે અમે પણ રિઝર્વેશન કરાવીને જ બેઠા છીએ આમ તેમ ન બોલવાના શબ્દો પણ તે બોલવા લાગે છે અને કહે છે કે તમે અમને હું સમજો છો અહીંયા અમારી સીટ છે ત્યારે કાકા કહે છે કે જો અમારી ટિકિટ ત્યારે તે મીરા કહે છે કે લાવો તમારી ટિકિટ બતાવો ત્યારે તે જોવે છે તો ખરેખર ટિકિટમાં પણ જે મીરાનો સીટ નંબર હતો તે સીટ નંબર લખેલો હોય છે ત્યારે તે મીરા કહે છે હા કાકા આમાં પણ એવી રીતના સેમ નંબર જ છે તો કાકા વધારે ભડકી જાય છે કે એ કઈ રીતના હોઈ શકે કે આ નંબર મારો છે મારી પાસે ટિકિટ છે તારી આગળ કઈ ખોટું થયું છે આમ તેમ વધારે બોલવા લાગે છે ત્યારે તે મીરા કઈ બોલતી નથી અને ચૂપચાપ તે સીટ આગળ ઊભી રહી છે થોડી વાર પછી ટ્રેનનો સમય થતા ટ્રેન ઉપડે છે ત્યારે મીરા તે કાકાને કહે છે કાકા તમારો સીટ નંબર તો સાચો છે પણ તમે બીજી ટ્રેનમાં બેસી ગયા છો હવે આ સાંભળતા જ તે કાકા હાવ ઢીલા પડી ગયા છે અને એકદમ તેનો ગુસ્સો ગાયબ થઈ ગયો છે અને હવે શું કરવું તે વિચારી રહ્યા છે ત્યારે આ ઘટના સુરતની એક સત્ય ઘટના છે જે ન્યૂઝપેપરમાં આવી હતી તો આ મીરાએ જે કર્યું તેના માટે તમારું શું કહેવું તે નીચે કોમેન્ટમાં લખો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરો જય હો